એક એક કરીને બધા સેટરો નોટવા માંડ્યા મહેમાને ગાઈસ અહીંયા બહુ ઠંડી પડી રહી છે હાલમાં પવન એવો ઠંડો આવી ગયો બસ આપણે સ્વેટર લીધી છે મક્ખી પિક્ચર જેવું હતું હા મક્ખી મિક્સર જો બે આ તો યાર તમે જીવા દે ટેન્શન આવી ગયું આને જો બતાય તોડીને ખાઈ લે અમારા લે ભાઈ બધા કોઈને તકલીફ ના થઈ હા એટલે પહેલાથી સેટ થઈ ગયે ને અમે વેધર આઈનું એટલા માટે જો કરી લઈએ છે એટલે કોઈ તકલીફ પડે નહીં. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. ને આજે છે અમારો ત્રીજો દિવસ ને અમે છીએ જમ્મુમાં. અહીંથી અમારે જવાનું છે શ્રીનગર ને નાઈ ધોઈ બધા ફ્રેશ થઈને ઓકે થઈ ગયા છે. બીજા બધા ગયા છે નીચે. અમે રૂમમાં બધું જોઈને સામાન વામાન લઈને નીચે જઈએ છે ને આજનો પ્રોગ્રામ છે ચા પૌવા. નીચે આવી ગયા છે અને મોસમ જો વરસાદી મોસમ કરે છે. બાજુ પૌવાનો પ્રોગ્રામ ચાલતો છે. ગોવિંદ એકલો આવ્યો, બીજું કોઈ આવ્યું નહીં. તો ચા બનાવી રહ્યા છે ગાઈસ અને પૌવા બધા આવી ગયા છે એક એક કરીને. આ તો પડે અંદર સબ્જી જોઈ સબ્જીમાં છે આપી દઉં ઉપર. પેલી વાઈટ થેલામાં એક વાર મેં પોપો બનાવી નાખ્યા ઠંડો બનાવવાનો નો બાપરે મરચો ના દીજો કોની રીતિ ને તે બધા હરપલી જેવા પોવા થઈ મરચા કાપવાના મરચા કાપેલા પેલું શ્યામા લાય મરચાનું. અરે આ પોરી ટોમેટો ને ડીશની બાજુ નહીં. હા, ફોટા પાડવા માંડ્યા છે બધા. હોટલ જો આવી હોટલ છે મસ્ત બજેટમાં આવી જાય એવી હોટલ છે. ગાડી વડાવે છે, બધા બેસી જાય હવે ના પછી આપણે નીકળીએ. તો મુન્નાભાઈ બધાને દવા આપી રહ્યા હા ડેમોક્સ અહીંનું વેધર સેટ કરવા માટે. જો બધા દવા એ તો હજી આને જો બધાય તોડીને ખાઈ લે અમારા લે ભાઈ બધા કોઈને તકલીફ ના થઈ. હા એટલે પહેલાથી સેટ થઈ જઈએ ને અમે વેધર અહીંનું એટલા માટે જો કરી લઈએ છે એટલે કોઈ તકલીફ પડે નહીં. અને ચમની અસર થાય કે શું થાય ને એ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો. પાણી આવો ઓર્ડર ના હોય તો હું હેડી નાઈ બાકી પાણી આવું એ મુન્ના શું થાય મુન્ના? એ મુન્ના ઓહો હું તો ભાઈ શું થાય અત્યારે તો ઉભો થઈ જઈને પાછળ આવતો હતો. થોડી વાર પાવર આવે એટલે બાપુ નો ચક્કર આવે છે. જેટલા આપણે અધરીએ ને એના ટાઈમ તો નેચું હા આજે જગ્યાએ હજુ તો ઇન્દ્રિય ઉપર જવાનું હોય. પેલા ભાઈ બાજુમાં જો બાજુ ભાઈ બતાવો પેલા ભાઈ હા. એ તો ગેમ રમવા જ આયા હા. એ ગેમ રમવા આયા હા બરોબર. તો ચા પીવા ઉભા રહ્યા હતા પણ બધા આ તો મીઠાઈ ખાવા માંડ્યા, મીઠાઈ ટેસ્ટ કરવા માંડ્યા. જો ચમનું હે ચંદન? પણ આ વસ્તુ ખરેખર બેટર છે, જોરદાર, બહુ સારી વસ્તુ છે. કેમ કે આ વસ્તુ ખાવાથી ને સુગર આપણા શરીરમાં ઓછું નહીં થાય. અહીંયા આવો તો આવી સ્વીટ વસ્તુ થોડી ખાવી ને ખાવી જરૂરી છે. તો આગળ જતા તમને કોઈ તકલીફ નહીં પડે. સુગર વાહ 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 જો બહુ તમને પેલું શું કહેવાય સજેશન આપવામાં આવે તો અમારી જોડે સજેશન આપવામાં હા ઢગલો પડે. બધા સજેશન આપવા વાળા જ છે. કોઈ બી વસ્તુ હોય ને એનું તમને આપી જ દે ટોપિક તરત તમને એનું લોજિક. હા હા પણ મેં મારા બધા માણસોને એક ગોળી આલી દીધી એટલે એમને કોઈને એક કઈ તકલીફ પડવાની તો નથી જ. હા બાકી આગળ જઈએ ને એટલે તમને સરપ્રાઈઝ આપીએ કઈક સારી. હા મળી જશે જો સેવા માટે. क्या है भैया? पानी है पानी. पानी है? बोलो लो भाई. पीछे देते हैं. हाँ
થેન્ક યુ સો મચ. આ ગઈ ડીશ રે ને તો લો ગાઈસ રસ્તામાં અમને ઉભા રાખ્યા છે ઉભા નહીં રહ્યા. સેવા કરો મસ્ત જોરદાર બે જોરદાર છે પાણી. પ્લેટલા માત કી જય. હેલો ગાઈસ, તો બસ વિડિયો ઉતારવા અમે ઊભા રહી ગયા હતા ના વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદના છોટા પડવા માંડ્યા છે તો ફટાફટ બસમાં બેસી જઈએ. વિડિયો ઉતારો તો અમને કે એક વિડિયો બનાવી આપો. અમે એટલા વિડિયો બનાવવા અમે ઊભા રહી ગયા હતા. તમને બતાવીએ જો વિડિયો ઉતાર્યો અમે. તો ખાવા ઊભી રાખી દીધી છે ગાડી અને જઈએ છે આપણે ઠાકુર વૈષ્ણવી ધાબા અને વેદમાં જઈએ છે. આ સાઈડ ગાડી બધું મિક્સ હતું એટલે પ્રોગ્રામ કેન્સલ કરીને આમાં જ જઈએ. જોઈએ ઠાકુરમાં બોલો ગબ્બર ક્યાં ત્યાં જવાનું બોલો ઈ જવાનું ત્યાં જાય. ચલો જોઈએ બધા ક્યાં જાય છે જમવા. આપણે પહોંચવા આવ્યા છીએ શ્રીનગર અહીંથી 120 જેવું બાકી હશે લગભગ. નજારો જોવો તમે ખાલી એક નંબર વ્યૂ છે. ઠાકુર વૈષ્ણવી ધાબામાં આવી ગયા છે. બધા આપણા માણસો પહોંચી ગયા છે. હવે તમે બધા વિચારતા હશો કે અમને આજે જાતે ખાવાનું કેમ ના બનાવ્યું. તો ભાઈ ચંદન આપણે ચંદનને પૂછીએ આજે આપણે ખાવાનું કેમ ના બનાવ્યું. મોડું થઈ ગયું એટલે હા મોડું થઈ ગયું ને બધા કે ફટાફટ વાર લાગશે આપણે જલ્દી શ્રીનગર પહોંચી જઈએ એટલે અમે ખાવાનું બનાવ્યું નહીં. આ બધા બેસી જશે ખાવા અને આવી ગયા છે આપણા રસોઈયા આવી ગયા છે. રસોઈયા આજે ખાવાનું કેમ ના બનાવ્યું. હા આજે બધાને બહાર ખવડાવતા મારે. હા બહાર ખવડાવતા. વાહ 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 વાહ. બધા અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે કે પેલું ઘર મારું અને મંદિર આવી રહ્યું. ચા હોતી રહ્યા ચા ઉધી રહ્યા છે. ચો સર પેલું રહ્યું પે ટાવાટા લેચી તમને દેખાય તમારું થયું ના પાછા પેલું દેખાય ને આપણું પેલું રહ્યું ગધાવાળું. હા અલગ છે બધાય. મિતેશ તારું વિટેશ નું ઘર આઈ રહ્યું. આ મિતેશ નું તો આઈ રહ્યું. મિતેશ નું તો આઈ રહ્યું દેખાય ને પાછળ છું. પણ તો જ આયરા પેલવા જતા રહે એટલે તું દૂર. 10 કિલોમીટર પેલું ગુલાબી હે પેલું ગુલાબી હે હા પહાડ ઉપર જમીન નાખી પણ કશા કોમી નહીં. સાચી વાત છે. હા ગોગરામથી તો તમે કાઢતા જ નથી. ભૂખ લાગી બરોબર ની મને હા હા દાળ ભૂખ લાગી દાળ મખની બન રહી. પાડીને આવ્યો ભાઈ સાહિલ. આ ગળામાંથી ચમ કાઢતા નહીં તમે. આ ગળામાંથી એવું છે કે ઝોકું આવી જાય તો આમ ઝોકું મળે ના જાય. ભૂખ લાગી તો બેહી ગયા આમ બધા આમથી આમ ફરી રહ્યા છે. આ જોરદાર મારો કરી દીધો સર. તડકો માર દેવ સર પનીરનો બધા બેહી જશે ખાવા. આ ચીચુ સેટ છે ભાઈ ચીચુ સેટ ટ્રાન્સફર કરો. બોલો ચીચુ શેઠ.
કશું નહીં, હવે રાજમા ચાવલ ખાઈએ છીએ. હા મિક્સ કરીને લઈ લે એટલે ભાત પાકવા આવશે. તો ખાઈ લીધું છે બધાએ. અને પહેલા રાજમા ચાવલ મંગાવ્યા હતા એ સારા હતા, પછી મંગાયા એમાં મજા ના આવી. ઠીક ઠાક હતું. પહેલો ઓર્ડર કર્યો એ સારું હતું, પછી જલ્દી બધું બનાવી દીધું તો મજા આવી નહીં. તો તમે પણ આવતા હોય આ રીતે બહાર તો ઘેરથી અમારે જેવો સામાન લઈને આવજો, તો તમને કમ્ફર્ટ રહેશે. તો અહીંયા ખાવામાં તમને ઓછી મજા આવશે. શું કેવું, આપણા જેવું ઘેરથી લઈને આવું ને હજી ના આવું ને. હા, ઘરેથી લઈને જ હા, આવવાનું. અમે સારું કર્યું કે બધું ઘેરથી લઈને આવ્યા, એટલે કોઈ તકલીફ હજુ પડી નહીં. અત્યારે ચાલે એવું જ હતું. આમ તો પહેલા આવ્યું નહીં કમ્પ્લીટ હતું, કઈ નહીં. વાહ ચીચુ, વાહ ચીચુ મોકો મારવા માંડ્યો છે. અંદર મોકો આવી જાય, જો થાપ થાપ, જો બહાર જતી નહીં, બારીઓ નહીં એટલે એક માખી માર નાખી મેં. એક માખી માર નાખી. પાપ કર્યો. હવે કરવું પડશે પુણ્યમ કરવા માટે. હા, પુણ્ય અવતાર કોઈ કરવું પડે ભાઈ. હા, શું થયું ચીચુ? એક માખી મારી મેં. હા, તો બાકી બધી એની સર્કલ નહીં એ બધું એમનું કુટુંબ. હા, બદલો લેવા આવવાનું પેલું કરવાનું. મક્ખી પિક્ચર જેવું થતું. હા, મક્ખી મિક્સર જો બે આ તો ટેન્શન આવી ગયું મને. થાય તો કરું ચીચુ, હવે થોડું મક્ખી પિક્ચર જેવું. શું કરું યાર, તમે બચાવો મને. બચાવો. બે ભાઈ કોમેન્ટ કરો તમે કે પ્લીઝ છોડી દો આને. તો મસ્ત ઝરણું પડે છે. તે આ ગાડી ઊભું રાખી દીધી છે, બધા નાય છે અને એ કરે છે. આપણે નાવાનું નહીં, પણ ખાલી જોઈએ. જો આપણા માણસો બધા આવી ગયા મારા પહેલા. જો ભાઈ ગાડી વાળા જો ખાલી જો બધા ફોટા પાડા માંડ્યા છે આપણા માણસો. જાઓ જાઓ, નાવું નહીં. કેવું પાણી યા? ઓહો, જોમ્યું ચીચુ જો. બહુ ઠંડુ. ચેક કરવું પડે ભાઈ મારે. ટેમ્પરેચર ચેક કરવા જવું ભાઈ હું. હા, જા જલ્દી જા, જલ્દી જા. ચા પીવા, ચા પીવા, ચલો ચા પીવા. ચાય ગરમ, ચાય ગરમ. गर्मा गर्म चाय और पहाड़ी में चाय पीने का मजा ही कुछ और है भाई. तो मोल का ना नहावा जाता था. ये झरना है ना, उसके नीचे पीने का है चाय. आराम से स्टोर आपने खोला ही हो भाई, रात में दाई जवानी જો પેલા 4 ઘર છે ને અત્યારે એની ડિસ્કસ ચાલુ હોય તો કે ખાવાનું ને બધું ચમ ન મંગાવતા હે તો કે રેપિડો કરતા છે. રેપિડો માં ખાવાનું આવે લે. આ બ્લિંકિટ માં કે કરતા છે. અને મહેમાન કે મારો કોક તો કરે છે કે કોઠો ખાય ને પણ એરા ચમ ના આવતા હે લેવા ને એ બધું ખાવાનું. હા, આપણે આટલો સાધન ને આટલો ટાઈમ લાગે છે એમને તો મારા શું કેવું થાય તારું ચીજુ? તો બધા ઓળખીતા લગભગ સરકાર પહોંચાડે. સરકાર પહોંચાડતી હોય એમ ને. હા, બરાબર. હા, એવું જ લાગે. બંકર બનાવે. માઉન્ટ એવરેસ્ટ દેખાય. આ લેન્સ લાઈટ તો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. જોરદાર ટ્રાફિક. અમે આગળ જોવા આવ્યા હતા, જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો હતો. चक्का जाम हो गया है. हमारी बस सब पासड़ क्यों ट्रैफिक का मुन्ना ટ્રાફિક ભાઈ. અમે દોડતા ટ્રાફિક જોવા ગયા ને, હા. એટલે અમે તો હોપી ગયા. હોપી ગયા. સાચી વાત છે. તો ફાસ્ટેગ કરાવવા ઊભી રાખી દીધું છે. ફાસ્ટેગ ચાલતું નતું જૂનું આપણું, એટલે નવું ફાસ્ટેગ કરાવવા ઊભી રાખી દીધી છે. ચમ નતું ચાલતું જૂનું? એ તો નહીં પકડતો. એવું હે આપણે, એટલે એનું બીજું એનું ફાસ્ટેગ કઢાવી દીધું છે. અને આ ઠંડી ચાલુ થઈ ગઈ છે, ઠંડી લાગવા માંડી. એવું કેવું? ઠંડી લાગવા માંડી અને મુન્ના ભાઈએ તો સ્વેટર પહેરી દીધું. જો
આ જેકેટ પહેરી દીધું. હવે આગળ જતા ખબર નહીં કેટલી ઠંડી પડે. હા એટલે અત્યારથી જ હાથ full સૂન safety. થઈ ગયા, હાથ ઠંડા હેમ થઈ ગયા. હા અને પાઈ ઠંડી. ઠંડી પાણીની બોટલ. વાહ ભાઈ વાહ, આવી ઠંડીમાં આટલી બધી ઠંડી. ગુજરાતી અને આપણે ઓનલાઈન પરમિટ કઢાવી હતી હમણાં, તો એની પ્રિન્ટ કાઢી દીધી છે. જો તમે પણ આવતા હોય લેહ લદ્દાખ તો ઘેરથી તમે પરમિટ ઓનલાઈન કઢાવીને આવજો. અમે તો રસ્તામાં કઢાવી લીધી હતી. જો આ પરમિટ બહુ મહેનત કરી કાઢવા. જો લેપટોપ લઈને જ આવ્યા અમે. બધું ઓન ધ સ્પોટ અમે કરી જ દઈએ. બધા ભણેલા ગણેલા છે, એજ્યુકેટેડ માણસો એજ્યુકેટેડ માણસો, એટલે કોઈ ચિંતા નહીં. લિસ્ટીપ લગાવવા માંડ્યા છે બધા. અહીં તો અનકોટેબલ ઠંડી છે. હા. પણ ઠંડા માટે ઠંડુ બોટલ નહીં જુઓ. બરફ જેવી આટલી ઠંડીમાં પાણી પા આટલું ઠંડુ. મારે ગણો લેજો. હા. એટલે એ મન એક એક કરીને બધા સ્વેટરો નોટવા માંડ્યા. મહેમાને ગાઈસ અહીંયા બહુ ઠંડી પડી રહી છે હાલમાં. પવન એવો ઠંડો આવી ગયો બહુ. બસ આપણે સ્વેટરો લીધી છે. વાહ, સાઈલે સ્વેટર પહેરી દીધું હ. ઠાકોરો ઠર્યા લ્યા. તમારા ભૂંગળા આપો છો મીરભાઈના. કા કરો તો ઠંડી લાગી રે. તમારા ભૂંગળા આપો ને. તો પહોંચી ગયા છીએ આપણે શ્રીનગરમાં અને હોટલ રાખી દીધી છે. અને બધા બધો બેગ એક એક કરીને ઉતારે છે અને અમે અંદર જઈને ચેક કરીને આવીએ બધું. તો હોટલમાં આવી ગયા છે ને રૂમ રાખી દીધા છે. જો આ રીતના રૂમ છે. 2 રૂમ આપ્યા, બીજી હોટલમાં રૂમ પેક છે એટલે 2 રૂમમાં આજે અમારે એડજસ્ટ કરવું પડશે. આવી જયું કેવું મોટા એટલે આરામથી આવી જઈશું. બે તો અંકલે એમના રૂમના બધું આપી દીધું છે અને એમનું ગેસ ને એમનું કિચન વાપરવા આપી દીધું. એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અંકલ. કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ મેરે. થેન્ક યુ. બહુ મસ્ત માણસ છે. જો તમે પણ આવો શ્રીનગરમાં તો હોટલમાં રોકાજો. હું તમને એડ્રેસ ને બધું આપી દઉં છું. તો સામાન આવી ગયો છે બધો અને સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવીએ છે અને ચંદન બધી બેગો હરકી કરી દેશે. તું લઈ જાય ઉપર તું લઈ જાય ઉપર લઈ જવાની. અને આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ. જો એ થાકી ગયા સાત તો આ તો બીજે પૂરું કરી દેવાનું તો. બહુ થાક લાગે છે. જોરદાર લાગ્યો. હા. ઊંઘી જાવ તાન. તમને ખાવાનું બને ને એટલે તમને ઉઠાડી દઈએ. ઊંઘી જાવ વેરાતા ઊંઘી જાવ. બધી બેગો મારા ઉપર લઈ જવાની. જીમ બોય. હા વાહ ચંદન વાહ. એક જ મારા ને કે બે મારા? એક જ આટલી જ સીડીઓ. આટલી સીડીઓ દેખાય ને એટલી જ છે. જો બસ થઈ જશે. બસ તાન. તો બસ આટલે વ્લોગ આજે પૂરો કરીએ છીએ. મળીએ કાલે. ગુડ નાઇટ. અને બધાએ જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. ને જો જમી બમીને બધા ઊંઘી ગયા છે. અમે કમ્પ્લીટ કરીને આવી જશે અને એ બિઝનેસની વાતો ચાલુ છે. અને જો સાઈલે ઊંઘી જશે, ઠરી રહ્યો છે. જો મારી માય જોઈને ઠંડી લાગે છે. જો સ્વેટર પહેરીને ઊંઘ્યું છે. કેવી ઠંડી છે. અને ભાઈ જો સ્વેટર બેટર વગર. આયુષ જોડે વાતો ચાલુ છે. એના કલાકનો વિડીયો કોલ ચાલુ પણ આવી જુઓ તો અંગાત. તો મળીએ ચલો કાલે.